તો તારા આજે જમવામાં શું બની રહ્યું છે? આજે ભાઈ જમવામાં છે ભરેલ રીંગણા બટાટાનું શાક અને ભાખરી. તમને તો ખાઈને મજા જ આવી જવાની છે. મને તો અત્યારથી એમ દેખાય છે તમારે પેલી ઓલી આખી ભરેલી થાળી, 2 ભાખરી ચોળવાની, એમાં 2 ચમચા શાક નાખવાનું ને 1 વાટકો પેલી છાશ નાખવાની, અને એ પછી તમે હલાવીને ખાશો. ઓ માય ગોડ, તો તમને તો મજા જ આવી જવાની છે. જો ભાઈ તમારે દેશી લોકોને મજા લેવી હોય ને ભરેલા શાકની, તો તમે બધા ખાવા આવી જાઓ. એ જે ખાવાની મજા છે ને, આ હા તારા, એ અત્યારના માણસોને થોડી સમજાય કે જેને રીંગણા ન ભાવતા હોય અને બાકી રીંગણાનું શાક ચોળીને એમાં છાશ નાખીને અને હારવાર બાજુમાં અથાણું હોય. ઓહો, હું જ્યારે આવી આમ ડીશમાં આવી જાય ને શાક, એટલે મને મારા દાદાની યાદ આવી જાય. કારણ કે દાદાની સેમ સ્ટાઇલ હતી ખાવાની. દાદા રોટલી હોય કે ભાખરી હોય, મારે તો જો કે ભાખરી જ હોય, દાદાને તો રોટલી હોય તો એ ચોળીને ખાતા અને એમાં છાશ નાખતા. આ હા, એટલે એની ભેગું જે મને ખાવાની મજા આવતી, એટલે પહેલેથી મારી સ્ટાઇલ જ થઈ ગઈ છે ખાવાની. સરસ, ચાલો તો આપણે ભાખરી બની ગઈ છે, શાક બી તૈયાર છે, તો આપણે જમવા બેસી જઈએ. તો ચાલો બધા આવી જાઓ. ભાખરી અને રીંગણાનું શાક છે, ભરેલા રીંગણાનું. તો આજે ચોળીને એકદમ આખી થાળીમાં કોદો કરીને ખાવાનું છે દેશી સ્ટાઇલમાં. જે ધારાને તો મજા નહીં આવે, પણ તોય આપણે એની સામું જ ખાવાનું છે, અને જે થવું હોય એ થાય. તો ચાલો તમે બધા આવી જાઓ જમવા માટે.